કુહુમાં આપણે ચેપ્ટર 3 જોઈ રહ્યા છે, જેમાં ભાગ 1, 2 અને 3 શીખી ગયા છે. આજે આપણે ભાગ 4માં તમારા પાઠ્યપુસ્તકના પાના નંબર 50થી જોઈશું, જેમાં ભાઈ બહેનની વાત કરવામાં આવી છે. અહીં એક ગીત આપવામાં આવ્યું છે, તે પહેલાં આપણે જોઈશું. પાછલા તે પહોરની ઉડી ગઈ નિંદડા, સૌરે ઊંઘે ને અમે જાગતા જીરે. ઓશિકા ઉપર બે ધાબળા ઓઢાડી, ચૂપચાપ ભાઈ બહેન ભાગતા જીરે. શું કહેવામાં આવ્યું છે? પાછલા તે પહોરની, પાછલા તે પહોર એટલે કે સમયની. અહીં બે ભાઈ બહેનની વાત કરવામાં આવી છે. તો પાછલા પહોર એટલે કે જે સવાર પડવાનો હોય તેનો આગળનો સમય હોય છે, તેને પાછલા પહોર એટલે કે 3 થી 4 વાગ્યાનો સમય. આ સમયે શું થાય છે? ભાઈ બહેનની નિંદડા એટલે કે ઊંઘ ઉડી જાય છે. સૌરે ઊંઘે ને અમે જાગતા જીરે એટલે કે બધા ઘરમાં ઊંઘતા હતા અને આ ભાઈ બહેન જાગતા હતા. ઓશિકા ઉપર બે ઓઢાડી ધાબળા એટલે ઓશિકા હોય છે તેની ઉપર શું કરે છે? લોકો ધાબળા ઓઢાડી લે છે. ચૂપચાપ ભાઈ બહેન ભાગતા જીરે અને ચૂપચાપ એટલે કે છાનામાના તેઓ ભાગે છે એટલે કે ઘરની બહાર નીકળે છે. કેમ તેઓએ ધાબળા ઓઢાવ્યા ઓશિકા ઉપર? જેથી ઘરમાં કોઈ પણ જાગી જાય તો એમને ખબર ન પડે કે ઘરમાં ભાઈ બહેન નથી અને તેઓ ચિંતા ન કરે. માટે ભાઈ બહેન ઓશિકા ઉપર ધાબળા ઓઢાડે છે અને ચૂપચાપ છાનામાના ઘરમાંથી બહાર જતા રહે છે. બિલ્લી પગે તે અમે ઉગાડ્યા આગળા, બાપુને બા તે શું જાણતા જીરે. હાથમાં તે હાથ લઈ ભાગ્યા ઉતાવળા, ખુલ્લી હવાની મોજ માનતા જીરે. કહે છે બિલ્લી પગે એટલે કે છાનામાના ધીરે ધીરે, એકદમ ધીરે ધીરે તેઓ બારણા ઉગાડે છે. આગળા ઉગાડ્યા એટલે કે બારણાનું જે કડી ખોલે છે તેને આગળા ઉગાડ્યા કહેવાય છે. એટલે કે એકદમ ધીરે ધીરે, કોઈને અવાજ ન સંભળાય તેવી રીતે તેઓ બારણા ઉગાડે છે, આગળો ખોલે છે. બાપુ અને બા શું જાણતા જીરે એટલે કે બા અને બાપુને ખબર ન પડે એ રીતે. હાથમાં તે હાથ લઈ ભાગ્યા ઉતાવળા અને બારણું જેવું ખુલ્લું તેવું બંને એકબીજાનો હાથ પકડો અને જલ્દી જલ્દી ઉતાવળા એટલે કે જલ્દી જલ્દી તેઓ ભાગે છે ઘરમાંથી. અને શું કર્યું? બહાર જઈને ખુલ્લી હવાની મોજ માનતા જીરે. ઘરની બહાર જઈને જે સવારનો ખુલ્લી હવાનો જે આનંદ હોય તેઓ માનતા હતા. તેના માટે તેઓ ઘરની બહાર ગયા હતા. ટાઢો તે હિમ જેવો વાય વાયરો વહાલો વાયરો. ટાઢો એટલે કે ઠંડો ઠંડો, હિમ એટલે કે બરફ જેવો. આમ સવારમાં કેવી ઠંડી લાગે, જરાક બરફ પડ્યો હોય અને આમ ઠંડો ઠંડો મસ્ત પવન વાય છે. વાયરો એટલે કે પવન. ધોરા તે ધોરા અજવાળિયા જીરે, ખેતર તે કોતરને ચાલ્યા વતાવતા. કુંડી વળ્યા તે આંબા વાડિયા જીરે, રૂપા તે રંગની રેતી વેરાયેલી. પાસે વહેન છે વહેણ વાકડું જીરે. તેઓ ધોરા ધોરા અજવાળિયા વતાવતા ચાલ્યા એટલે કે સવાર જેમ જેમ તેઓ આગળ જાય છે તેમ તેમ થોડું અજવાળું થાય તે આકાશમાં થોડું થોડું અજવાળું દેખાય. ધોરા ધોરા એટલે કે સફેદ સફેદ થોડું અજવાળિયું દેખાવા માંડે છે. અને તેઓ ખેતરને કોતરને ચાલ્યા વતાવતા. તેઓ ખેતરને પછી ખેતર પાસેથી ગયા. આંબા વાડિયા એટલે કે આંબાની જે વાડી હોય છે, ખેતર હોય છે તેની પાસેથી તેઓ જાય છે. અને રૂપા તે રંગની રેતી વેરાયેલી અને ત્યાં જોઈ છે તો રૂપા એટલે કે સરસ મજાના રંગની રેતી ત્યાં પથરાયેલી હોય છે. આ બધું જોતાં જોતાં ભાઈ બહેન આગળ ને આગળ વધે છે. પાસે વહે છે વહેણ વાકડું જીરે એટલે કે જ્યાં રૂપા રંગની રેતી વેરાયેલી હતી, સરસ મજાના રંગની રેતી હતી, ત્યાં પાસે વહેણ વાકડું જીરે એટલે કે પ્રવાહ. વહેણ એટલે કે પ્રવાહ, પાણીનો પ્રવાહ ત્યાંથી વહેતો હતો. છોડી રહેઠાણ આવું રૂપારું મોકળું, સાનું ગોઠે ઘર સાકરું જીરે એટલે કે આવું ખુલ્લી હવામાં રહેવાનું છોડીને, મોકળું એટલે કે છોડીને, સાનું ગોથે ઘર સાકરું
મોકળું એટલે કે ખુલ્લું, આવું ખુલ્લું રહેતાણ છોડીને શું કામ ઘરમાં રહેવાનું પસંદ કરે કોઈ? સાંકડું એટલે કે ઘર કેવું હોય છે? નાનું નાનું હોય છે, સાંકડું હોય છે અને ખુલ્લી હવામાં ફરવાની સૌને મજા પડે છે. તો કે આ ભાઈ બહેનને પણ આવું ખુલ્લી હવામાં, ખુલ્લા રહેઠાણમાં રહેવાની ખૂબ મજા પડતી હતી. તો તેઓ કહે છે કે આવું ખુલ્લું રહેઠાણ છોડીને ઘરમાં શું કામ રહેવા જવું, શું કામ જવું, એવું તેઓ કહે છે. ઉડે અદિત રોજ ઝાકળની ચૂંદડી, આજ એને ઉડી જતી ખારવી જીરે. ઉડે અદિત રોજ ઝાકળની ચૂંદડી એટલે કે સવાર સવારમાં તમે જોતા હશો ઝાકળ પડે છે, ખરું ને? ઝાકળ સવારમાં ઠંડીમાં વધારે જોવા મળે છે અને જેમ જેમ સવાર પડતી જાય છે તે ઝાકળ ઉડી જાય છે. ઝાકળ એટલે એક પાણીરૂપી ટીપા હોય છે, તે સવારમાં દેખાય છે, પછી જેમ જેમ અજવાળું થતું જાય તેમ તેમ તે ઉડી જતા હોય છે. તો કે આજે તો અમારે આ ઝાકળની ચૂંદડી એટલે કે ચૂંદડી જેમ ઝાકળ પથરાયેલું દેખાય છે તેને આજે તો અમારે ઉડી જતી રોકવી છે, ખારવી છે એટલે કે રોકવી છે. છેડો ઝાલીને એનો જાઉં આકાશમાં, જોવું છે કોણ એનો સારવી જીરે. શું કહે છે? આ ઝાકળની ચૂંદડી જે ઉડી જાય છે, ઝાકળ જે ઉડી જાય છે સવાર થતાં તો બાળકો એવું કહે છે કે મારે એ ઝાકળની ચૂંદડી પકડીને આજે તો આકાશમાં જવું છે અને જોવું છે કે કોણ એને લાવે છે. આ ફક્ત બે બાળકોની કલ્પના છે. એ લોકો આવું કલ્પના કરે છે કે મારે આ રીતે કરવું છે. ખોરો ભળી વીની શંખલાને છીપલા, આખાય વાદળમાં વેરવા જીરે. અને કહે છે કે હું ઉપર આકાશમાં જઈને અહીં ધરતી પરથી શું વીણીને જવાનું કહે છે? શંખલા અને છીપલા, શંખ અને છીપલા વીણીને કે આકાશમાં હું જાઉં અને આખાય વાદળમાં, આકાશમાં જઈને વાદળમાં જઈને ત્યાં શંખલા અને છીપલા વેરવા એટલે કે ત્યાં પાથરી આવું. ઊંચે તે આભથી લાવી લે તાળલા, ધરતીને ખોરે ખેરવવા જીરે. એટલે કહે છે કે અહીંયા ધરતી પરથી હું શંખલા અને છીપલા જઈને આકાશમાં વેરું નાખું અને ત્યાં ઊંચે આભથી ઉપર આકાશમાંથી હું શું લાવું? તાળલા એટલે કે તારા લઈને ધરતીના ખોરે, ધરતી પર આવું અને એ તાળલાને ક્યાં નાખવા છે? બાળકોએ ધરતી પર નાખવા છે. સમજાય છે? બાળકોએ નીચે ધરતી પરથી શંખલાને છીપલા લઈ જઈને આકાશમાં નાખવા છે અને આકાશમાંથી તારાઓ લાવીને ધરતી પર નાખવા છે. આવો તેવું કલ્પના કરે છે. સોનેરી કોડની લાવીને વાદળી, ચંદરવા ચાર કોડ બાંધી સૂજી રે. સોનેરી કોડની, સોનેરી એટલે કે સોના જેવી ધારવાળી વાદળી અહીં લાવું એટલે કે ઉપર આકાશમાંથી હું એક વાદળ લાવું અને તેને શું કરવું છે? ચંદરવાની ચાર કોર બાંધું સુરે. ચંદરવો તમે જોયો છે? જ્યારે લગ્ન હોય છે ત્યારે મંડપ બાંધવામાં આવે તે પહેલાં ચંદરવો બાંધવામાં આવે છે. એક ચાદર જેવું હોય છે અને તેને ચારે બાજુથી બાંધવું પડે છે, બરાબર? એટલે કે એવી રીતે હું વાદળીને ધરતી ઉપર લાવીને ચારે બાજુથી બાંધું. એની તે હેઠ અમે રહીશું બે ભાઈ બહેન, અને હેઠ એટલે કે નીચે, અને એની નીચે અમે બે ભાઈ બહેન રહીશું. ભાવતી રસોઈ રોજ રાંધીશું જીરે. અને રોજ અમે ભાવતી સારી સારી રસોઈઓ બનાવીને ખાઈશું. તો બાળકો, આ ગીત તમારે સમજવાનું છે. અને આ ગીત કોને લખ્યું છે? તો બાલ મુકુંદ દવે. આ ગીતના કવિ કોણ છે? બાલ મુકુંદ દવે. તો બાળકો, આ ગીત બરાબર તમે વાંચજો, સમજજો અને રાગમાં ગાજો પણ. હવે એ ગીત પરથી અહીં વાતચીત આપી છે એટલે કે સવાલ જવાબ. તો આપણે જોઈશું. પહેલો સવાલ: કવિતા સાંભળતી વખતે તમને શું શું દેખાતું હતું? આપણે કવિતા સાંભળી જોઈ તેમાં આપણે શું શું જોયું? તો કે કવિતા સાંભળતી વખતે મને નીચે પ્રમાણે દ્રશ્ય દેખાતું હતું. અમે ભાઈ બહેન મજાક મસ્તી કરીએ છીએ તે, પછી જંગલનું પ્રાકૃતિક સૌંદર્ય, જંગલ અથવા ગામનું આવું દ્રશ્ય આપણે ક્યાં જોવા મળે છે? ગામડાઓમાં, બરાબર? ખુલ્લી હવા, તાજો ઠંડો ઠંડો પવન, પછી ઝાકળના ટીપા વધારે ક્યાં? એ બધું આપણે ગામડામાં વધારે જોવા મળે છે. તો આપણે જ્યારે આ ગીત જોઈએ છીએ, સમજીએ છીએ,
ત્યારે આપણે આવું યાદ આવે છે કે આપણે પણ ભાઈ બહેન મસ્તી કરીએ છીએ. પછી ગામડામાં પણ આવી ખુલ્લું સવારમાં 4 વાગે 5 વાગે ખુલ્લી હવામાં જવાની મજા આવે છે. અને અંધારી રાતનું આકાશનું દ્રશ્ય અને આકાશના જે તારલા આપણે દેખાય છે તેનું રાતનું દ્રશ્ય પણ આપણે યાદ આવે છે. બીજો સવાલ જોઈએ. હવે આપણે આ ગીત સાથે ગાયા પછી તમને કેવું દેખાયું? તો કે આ ગીત સાથે ગાયા પછી આબ અને ધરતીનું રમણીય દ્રશ્ય દેખાય છે. ઘરમાં પુરાઈ રહેવાનું ગમતું નથી. આ ગીત આપણે જોઈએ તો આપણે પણ મન થાય છે કે આબનું દ્રશ્ય આપણે જોવું કેટલું સરસ લાગે છે સવારનું. અને જમીન પરનું દ્રશ્ય સવારનું જે જમીનનું અને આકાશનું દ્રશ્ય ખૂબ સુંદર લાગે છે. તેમજ આપણે આ ગીત જોઈને એવું થાય કે આપણે પણ સવારમાં ઘરની બહાર નીકળીએ અને દ્રશ્ય જોઈએ. ઘરમાં પુરાઈ રહેવાનું ગમતું નથી. સૌથી વધુ કઈ પંક્તિ ગમે ગાય સંભળાવો. તમને સૌથી વધુ કઈ પંક્તિ ગમે છે તે તમારે ગાયને બતાવવાની છે. તો ધારો કે મને આ પંક્તિ ગમે છે તે હું ગાઈશ. પાછલા તે પહોરની ઉડી ગઈ નિંદરા, સૌરે ઊંઘે ને અમે જાગતા જીરે, ઓશિકા ઉપર બે ઓઢાડી ધાબળા, ચૂપચાપ ભાઈ બહેન ભાગતા જીરે. તો તમને જે આ ગીતમાં પંક્તિ ગમતી હોય તે તમારે ગાઈને સંભળાવવાની છે. રમવા માટે તમારે ક્યારેય ઘરથી ચૂપચાપ ભાગવું પડ્યું છે? કેમ? તમારે રમવા માટે ક્યારેક ચૂપચાપ છાનામાના લેસન કરતા હોય અને મમ્મી રસોડામાં કામમાં હોય ને તમારે રમવા જવું હોય બહાર, તમારા મિત્ર રમતા હોય તો તમારું ધ્યાન પણ બહાર હોય અને મમ્મી રમવા જવાની ના પાડે તો તમે પણ આવી રીતે ચૂપચાપ ક્યારેય ઘરથી ભાગ્યા છે? કેમ? તો તમારે જવાબ લખવાનો છે કે રમવા માટે મારે ઘણીવાર ઘરેથી ચૂપચાપ ભાગવું પડ્યું છે. કારણ કે ઘરકામ અધૂરું હોવાથી મમ્મી રમવા જવાની ના પાડતી હોય છે. ઘરકામ એટલે કે લેશન હોમવર્ક બાકી હોય છે જેથી મમ્મી રમવા જવાની ના પાડે છે. તેથી મારે ચૂપચાપ ભાગી જવું પડે છે. એના પછીનો સવાલ, તમારા ભાઈ બહેન સાથે તમે ક્યાં ગયા છો? ત્યાં શું કરેલું? તો તમારે લખવાનું છે. તમે જ્યાં ગયા હોય તો દાખલા તરીકે અમારા ભાઈ બહેન સાથે અમે ગામડે તથા દરિયા કિનારે ગયા છે. ત્યાં અમે ખૂબ રમ્યા છે અને ખુલ્લી હવાનો આનંદ માણતા હતા. એના પછીનો સવાલ, તમારે તમારું ઘર બનાવવું હોય તો ક્યાં ને કેવું બનાવશો? તો મારે મારું ઘર બનાવવું હોય તો ગામડાના ખેતરમાં બનાવીશ. ત્યાં મોટું પણ સાદું ઘર બનાવીશ. ખેતરમાં એટલે કે ખુલ્લી હવામાં ઘર બનાવીશ અને કેવું સાદું સિમ્પલ પણ મોટું ઘર બનાવીશ જેમાં રહેવાની ખૂબ મજા પડે. તમે ક્યારેક રમતા ઘર બનાવ્યું છે? તેમાં કઈ વસ્તુઓનો ઉપયોગ કર્યો છે? તો હા, અમે ઘણીવાર રમતા ઘર બનાવ્યા છીએ. તેમાં કોઈવાર પૂંથાનો ઉપયોગ, કોઈવાર દિવાસળીની ખાલી ખોખાનો ઉપયોગ તેમજ દિવાસળીની શરીનો ઉપયોગ અને રંગનો ઉપયોગ કર્યો છે. તો બાળકો, આ સવાલના જવાબ આપણે નોટમાં લખવાના છે. આગળની પ્રવૃત્તિ જોઈશું. કવિતામાં એવી કઈ વસ્તુઓ છે જે આપણે જોઈ શકીએ છીએ, અડી શકીએ છીએ તેમજ જેને જમીન સાથે કે આકાશ સાથે કોઈ સંબંધ હોય? શોધો અને ઉદાહરણ પ્રમાણે કોષ્ટકમાં લખો, કોઠામાં લખો. સૂચનાની અક્ષર સંખ્યા. આ સૂચના કેટલા અક્ષરની છે તે ગણવાની છે અને અહીં લખવાનું છે. તો આ સૂચના 68 અક્ષરની છે એટલે કે 6 ઘર આથર. બરાબર? તમારે અહીં બોક્સમાં તમારે જાતે ગણવાનું છે અને પછી લખવાનું છે. હવે શું કરવાનું છે? પહેલાં સૂચના બરાબર સમજો. કવિતા આપણે જોઈ એની અંદર આપણે ઘણી બધી વસ્તુઓ જોઈ. તો એવી કઈ વસ્તુ છે જેને આપણે જોઈ શકીએ છીએ અને અડકી પણ શકીએ છીએ? બરાબર? અને જેને જમીન સાથે અને આકાશ સાથે સંબંધ હોય. તો જો અહીં આપ્યું છે દેખાય, અડકી શકાય, જમીન અને આકાશ. ધારો કે રેતી આપણે જોઈ શકીએ છીએ, રેતીને આપણે અડકી પણ શકીએ છીએ ને રેતી ક્યાં હોય છે? જમીન પર હોય છે, આકાશમાં નથી હોતી એટલે ત્યાં
ડેશ કર્યું છે. તેવી જ રીતે તારા દેખાય છે પણ આપણે તેને અડકી શકીએ છીએ? નથી અડકી શકતા, એટલે અહીં આપણે ડેશ કરીશું. તારા જમીન પર હોય છે તો ના, એટલે આપણે ડેશ કરીશું. અને આકાશમાં તારા હોય છે એટલે આપણે અહીં લખીશું. બરાબર છે? વર્ગીકરણ કરવાનું છે. તેવી જ રીતે આપણે કવિતામાં જોયું ઓશિકા, તો અહીં આપણે લખવાનું છે ઓશિકા. ઓશિકાને તમે અડકી શકો છો? હા, તો અહીં બીજા બોક્સમાં પણ લખીશું ઓશિકા. તે જમીન પર હોય છે કે આકાશમાં હોય છે? તો કે જમીન અને આકાશ પર બંનેમાં નથી હોતા, એ આપણા ઘરે હોય છે. પછી બીજું આપણે જોયું ખેતર. ખેતરને આપણે અડકી શકીએ છીએ? તો કે હા, ખેતર ક્યાં હોય છે? જમીન પર, આકાશમાં હોતું નથી. તેવી જ રીતે આંબાવાડિયું, એટલે કે આંબાનું વાડી, આંબાની વાડી, તો એને આપણે અડકી શકીએ છીએ? હા, તો અહીં પણ તમારે લખવાનું છે આંબાવાડિયું. તેમજ જમીન પર હોય છે આંબાવાડિયું, એટલે આપણે અહીં પણ આંબાવાડિયું લખીશું અને આકાશમાં ડેશ કરીશું. તો આ રીતે તમારે આ કોષ્ટક ચોપડીમાં જ લખવાનું રહેશે, નોટમાં લખવાનું નથી. આગળની પ્રવૃત્તિ જોઈએ. ભાઈ બહેને કરેલી ક્રિયાની બાજુમાં કરેલી અને જે તે ક્રિયા કરવાની ઈચ્છા ધરાવે છે તેની બાજુમાં ઈચ્છા લખો. એટલે કે આપણે જે ક્રિયા કરીએ છીએ તેને કરેલી ક્રિયા કહેવાય છે. કરેલી એટલે કે ભૂતકાળ, જે આપણે કરી ચૂક્યા છીએ. અને કરવાની ઈચ્છા એટલે કે ભવિષ્યમાં આપણે કરવું છે. અહીં બાળકો આપણે કાળના પ્રકાર બતાવ્યા છે: ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાનકાળ. ભૂતકાળ એટલે કે જે આપણે કામ કરી ચૂક્યા છે તે. ભવિષ્યકાળ એટલે કે આપણે આગળ કામ કરીશું, કાલે, પરમ દિવસે કે ઘણા વર્ષો પછી પણ આપણે એ કામ કરવાના છે, તેને ભવિષ્યકાળ કહેવાય છે. અને વર્તમાનકાળ એટલે કે જે હમણાં આપણે કામ કરી રહ્યા છીએ તેને વર્તમાનકાળ કહેવાય છે. બરાબર? ધારો કે મેં લેસન કર્યું, એ શું છે? કાલે કરી નાખેલું છે લેસન, એટલે કરેલી ક્રિયા કહેવાય. હું કાલે લેસન કરીશ એટલે કે તમારી ઈચ્છા છે લેસન કરવાની, હજુ કર્યું નથી, એટલે એ ભવિષ્યકાળ. અને વર્તમાનકાળ એટલે કે હું હમણાં લેસન કરું છું, જેને વર્તમાનકાળ કહેવાય. બાળકો, આ કાર આપણે ધોરણ 3માં શીખી ગયા છે. ફરીથી તમને યાદ કરાવ્યું. હવે આપણે અહીં જોઈશું ઓશિકા ઉપર ધાબળા ઢાંક્યા. તો આપણે ગીતમાં જોયું કે બાળકોએ ઓશિકા ઉપર ધાબળા ઢાંકીને પછી એ લોકો બહાર ગયા હતા, એટલે એ ક્રિયા તેઓએ કરેલી હતી, એટલે અહીંયા કરેલું લખવાનું છે. કેટર કોટર પગપાળા ચાલ્યા. આપણે ભાઈ બહેનના ગીતમાં જોયું કે તેઓ ખેતરને કોટરને બધું પાર કરીને આગળ ને આગળ વધે છે, એટલે અહીં પણ કરેલી લખવાનું રહેશે. ત્રીજું, આંબાવાડિયા ફરી વર્યા. તેઓ આંબાવાડીને પણ ફરીને આગળ જાય છે, એટલે કરેલી. ચોથું, ભાવતી રસોઈ બનાવી છે. તો આ ઈચ્છા છે, તેમને ભાવતી રસોઈ બનાવવી છે. ક્યારે? જ્યારે તેઓ વાદળને ચંદરવાથી બાંધશે અને એની નીચે રહેશે અને પછી અમે ભાવતી રસોઈ બનાવીશું. હજુ બનાવી નથી, એટલે ઈચ્છામાં આવશે. પાંચમું, ઝાકળને ઉડી જતું રોકવું છે, એટલે ઈચ્છા. આ બધી તેઓની કલ્પના છે. છઠ્ઠું, ધીમેથી બારણું ઉઘાડ્યું, કરેલી. તેઓ બારણું ખોલીને પછી જાય છે. ઝાકળની ચૂંદડીનો છેડો પકડી આકાશમાં જવું છે, ઈચ્છા છે. આઠમું, ઝાકળના બનાવનારને મળવું છે, ઈચ્છા. નવમું, ઘરની બહારના વાતાવરણની હવાની મજા માની. તો કરેલી. આવી રીતે તમારે ચોપડીમાં લખી દેવું અને પછી સારા અક્ષરે નોટમાં સવાલની સામે જવાબ લખવાના રહેશે. 10મું, શંખલા અને છીપલાવીની વાદળમાં વેરવા છે. તો આ શું છે? ઈચ્છા છે. 11મું, આકાશથી તારા લાવી ધરતી પર ખેરવા છે, ઈચ્છા. 12મું, ઘરના લોકોને જાણ ન થાય તેમ ભાઈ બહેન ચૂપચાપ ઘરમાંથી ભાગ્યા.
કરેલી. આ બધી ક્રિયા કરેલી છે એટલે આપણે કરેલી લખીશું. આગળની પ્રવૃત્તિ જોઈએ. જોડીમાં કામ કરો, વાક્ય વાંચો અને લીટી કરેલા શબ્દોનો અર્થ શોધી ખરાની નિશાની કરો. અહીં નીચે વાક્ય આપ્યા છે તેને વાંચવાના છે અને વાક્યમાં કોઈ એક શબ્દ નીચે લીટી કરેલો છે તો એ શબ્દનો અર્થ શું થાય એ શોધીને આપણે ખરાની નિશાની કરવાની છે. પહેલું છે, ઉનાળામાં સાંજના પહોરે ખુલ્લામાં ફરવા જવાથી ગરમી ઓછી લાગે. તમે અહીં જોયું તો પહોરની નીચે લીટી આપેલી છે. તો અહીં આપ્યું છે પહોર એટલે છાયો, સમય કે રસ્તો. તો આપણે કાવ્યમાં જોયું પહોર એટલે શું? સમય. તો આપણે સમયની ઉપર ખરાની નિશાની કરીશું. તેવી જ રીતે બીજું છે, પ્રિયાને શરદી થઈ હતી એટલે મમ્મીએ આઈસ્ક્રીમ ખાવાની ના પાડી દીધી, પણ પ્રિયા રાત્રે બિલ્લી પગે રસોડામાં જઈને 2 આઈસ્ક્રીમ ખાઈ ગઈ. અહીં બિલ્લી પગેની નીચે અંડરલાઈન આપેલી છે અને અહીં ઓપ્શન આપ્યા છે. બિલ્લી પગે એટલે છાના માના, ધીરે ધીરે કે મ્યાઉ બોલીને. તો બિલ્લી પગે એટલે છાના માના. આપણે અહીં છાના માનાની નીચે ખરું કરીશું. ત્રીજું, નદીનું વહેણ એટલું ઝડપી હતું કે હોડીને કિનારે લાવવી મુશ્કેલ થઈ પડી. વહેણ એટલે જોરદાર, પ્રવાહ કે દિશા. તો પ્રવાહની નીચે ખરું કરીશું. તમે શબ્દની ઉપર ખરાની નિશાની કરશો તો તમને વાંચતી વખતે શબ્દ કયો છે એ વંચાશે નહીં. માટે પ્રવાહની દેખાય એ રીતે તમારે ખરાની નિશાની કરવાની રહેશે. ચોથું, મમ્મીની સાડી વચ્ચેથી સારી છે પરંતુ એની કોર ઘસાઈ ગઈ છે. કોર એટલે વચ્ચે, ધાર, છેડે છેડે કે ચારે બાજુ. તો આવશે ધાર કે ધાર ઘસાઈ ગઈ છે. આ રીતે તમારે ચોપડીમાં જ આ પ્રશ્ન કરવાનો છે. આગળની પ્રવૃત્તિ, વાક્ય વાંચો, ખરું કે ખોટું કરો. ખોટું હોય તો સુધારીને બોલો. બરાબર, વાક્ય ખરું છે કે ખોટું એ કરવાનું છે અને જો વાક્ય ખોટું હોય તો સાચું વાક્ય પાછું બોલવાનું છે. એટલે તમારે સાચું વાક્ય નોટમાં ફરીથી લખવું પડશે. એટલે આ પ્રશ્ન તમારે નોટમાં પણ લખવાનો રહેશે. પહેલું છે, ભાઈ બહેન ધાબળો ઓળીને ઘરમાંથી ભાગ્યા. ખોટું આવશે. સાચું વાક્ય શું આવશે? કે ભાઈ બહેન ઓશિકા ઉપર 2 ધાબળા ઓડાડીને ઘરમાંથી ભાગ્યા. બીજું, કોઈ ઉઠી ન જાય તે માટે ભાઈ બહેને કાળજી લીધી. ખરું. ત્રીજું વાક્ય, ઘરની બહારનું આકાશ અંધકારથી ભરેલું હતું. ખોટું. ઘરની બહારના આકાશમાં ચંદ્રનું અજવાળું હતું. બરાબર, ચંદ્રનું ધોરું અજવાળું થતું હતું એટલે કે ચંદ્રનું થોડું અજવાળું હતું, હજુ એકદમ અંધારું ન હતું. ચોથું, ખુલ્લી જગ્યામાં વાતા પવનમાં ભાઈ બહેનને નિરાંત અનુભવી. તો એમાં આવશે ખોટું. ખુલ્લી જગ્યામાં વાતા પવનમાં ભાઈ બહેનને ખુલ્લી હવાની મોજ માની. પાંચમું, ઠંડા પવનથી ભાઈ બહેન થીજી ગયા. ખોટું. હવે વાક્ય સુધારીને લખીશું. ઠંડા પવનમાં ભાઈ બહેન ખેતર અને કોટર વટાવીને આગળ ચાલ્યા. છઠ્ઠું, ખુલ્લી જગ્યામાં પહોંચ્યા તેથી ભાઈ બહેનને હવે પોતાનું ઘર ગમતું નથી. સાચું. એઓ ખુલ્લી જગ્યાએ રહે છે તેથી તેમને હવે ઘરમાં જવાનું ગમતું નથી. ખેતર વટાવતા ભાઈ બહેન ડરી ગયા. ખોટું. ખેતર વટાવતા ભાઈ બહેન આંબાવાડિયા કુંડી વળ્યા એટલે કે આંબાવાડીને પણ જોઈને આગળ ગયા. ઝાકરને પકડી રાખવાની ભાઈ બહેનની ઈચ્છા છે. ખરું. નવમું, ભાઈ બહેનને ઝાકરના બનાવનાર વિશે જાણવું છે એટલે કે ઝાકર કોણ બનાવે છે તેના વિશે તેઓને જાણવું છે. ખરું.
10મું, તારા અને શંખલાની જગ્યા બદલી નાખવી છે. ખરું. શું કરવું છે? તારાને તેઓએ ધરતી પર લાવવા છે અને શંખલાને ધરતી પરથી આકાશ ઉપર લઈ જવા છે. એટલે આ વાક્ય ખરું છે. ચલો એની આગળની પ્રવૃત્તિ જોઈશું. વાક્યો વાંચો અને સાચું ક્લુ છે કે કલ્પના તે લખો. સાચું હોય તો સાચું ક્લુ લખવાનું અને ફક્ત કલ્પના કરી શકીએ છીએ આપણે. ઝાકળ પકડીને આપણે આકાશમાં જઈ શકીએ છીએ? નથી જઈ શકતા. એ ફક્ત કલ્પના છે, તો ત્યાં આપણે કલ્પના લખવાનું છે. અને જે આપણે કરી શકીએ છીએ ત્યાં સાચું ક્લુ. તો પહેલું, ખૂબ ઠંડો પવન વાય છે. અહીં આવશે સાચું ક્લુ. તમારે જોડણી અહીંથી જોઈને લખવાની. બીજું છે, ઊંચા આકાશમાંથી તારા નીચે લાવવા છે. તો એ કલ્પના છે, જે તમારી ચોપડીમાં લખેલું જ છે. આપણે આકાશમાંથી તારા તોડીને લાવી શકતા નથી. ત્રીજું, અજવાળી રાતે ખેતર ફરવા છે. કલ્પના. કલ્પના. ચોથું, ખુલ્લી હવામાં ફરવાનો આનંદ ખોરે છે. ખોરે છે એટલે કે આવે છે. ખુલ્લી હવામાં ફરવાનો આનંદ આવે છે. તો આ વાક્ય કેવું છે? સાચું ક્લુ છે. તો અહીં તમારે લખવાનું છે સાચું ક્લુ. હું ફક્ત સા અને ક લખું છું, આખું વાક્ય તમારે લખવાનું. પથરાયેલું ઝાકળ ચૂંદડી જેવું લાગે છે. તો અહીં આવશે સાચું ક્લુ. છઠ્ઠું, ભાઈ બહેન ભાગ્યા તે બા બાપુજીને ખબર નથી. સાચું છે આ વાક્ય. અને સોનેરી કોરવાળી વાદળી લાવી છે. આ કલ્પના છે. તમારે અહીં જવાબ લખવાના રહેશે. એની આગળની પ્રવૃત્તિ જોઈશું. કાવ્યમાંથી બોલવામાં સરખા લાગતા શબ્દ શોધીને લખો. જેમ કે જાગતા, ભાગતા. જે આપણે કાવ્ય જોઈ એમાં જે બોલવામાં સરખા લાગતા હોય તેવા શબ્દ અહીં લખવાના છે. દાખલા તરીકે આપ્યું છે જાગતા, ભાગતા. તેવી જ રીતે અહીં આગળા અને ઢાબળા, જાણતા, માણતા, વાકડું, સાંકડું, ખારવી, શાળવી, અજવાળિયા, આંબાવાડિયા, બાંધીશું ને રાંધશું. આ રીતેના શબ્દ અહીં આપણે લખવાના છે કાવ્યમાંથી જોઈને. ફરીથી હું બોલું છું, તમારે એ શબ્દ શોધી નાખવાના કાવ્યમાંથી અને અહીં લખવાના છે. આગરાની સામે લખવાનું છે ધાબરા. જાંટાણી સામે લખવાનું છે માણતા. વાંકડું તો સાંકડું. ખાડવી, સાળવી, અજવાળિયા, આંબાવાડિયા, બાંધીશું અને રાંધીશું. એના પછીની પ્રવૃત્તિ છે જોડીમાં કામ કરો, કવિતાના આધારે લખો. દરેક આવતા શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવીને બોલો. શું કહ્યું છે? જોડીમાં કામ કરવાનું છે અને કવિતાના આધારે અહીં લખવાનું છે. ને જે શબ્દ આવે છે તેનો ઉપયોગ કરીને તમારે એનું વાક્ય પણ બનાવવાનું છે. તો પહેલું છે શું, કેવો, કેવીને કેવું. આપ્યું છે હવા. હવા કેવો આવે? કેવી તો ખુલ્લી. તેવી જ રીતે વહાલો. વહાલો શું હતો? વાયરો. તો અહીં લખવાનું છે વાયરો. વાયરો, વહાલો. કેવી, કેવું ન આવે એટલે એ ખુલ્લું જ રહેવાનું. તેમજ ટાઢો. વહાલો અને ટાઢો એનો જવાબ આપેલો છે અહીં ડેશ. ત્રીજું જોઈએ તો ધોળું. ધોળું શું હોય છે? અજવાળું. અહીં લખશું અજવાળું. અહીં ડેશ આવશે. ચાંદી જેવી રેતી. આપણે જોયેલું રૂપાના રંગ જેવી રેતી, ચાંદી જેવી. તો ચાંદી જેવી એટલે કે પેલી જરાક બ્રાઉન કલરની હોય છે ને, જે આપણે નદી કિનારે એવી રેતી જોવા મળે છે. ગોલ્ડન કલર, સિલ્વર કલર જેવી, એટલે એને ચાંદી જેવી કહી છે. તો રેતી ચાંદી જેવી આવશે અને અહીં ડેશ. તેવી રીતે જ સાંકડું. સાંકડું શું છે? ઘર. અહીં ડેશ. અને મોકળું. મોકળું એટલે કે રહેઠાણ. તો આ રીતે લખવાનું રહેશે. એની આગળ જોઈશું છઠ્ઠું સોનેરી કોરવાળી. શું હતું? વાદળી. ડેશ.
અને ભાવતી, ભાવતી શું? રસોઈ. તો આ રીતે લખીને કોષ્ટક પૂર્ણ કરવાનું રહેશે. તો બાળકો, આની આગળનો પાઠ આપણે ભાગ 5માં શીખીશું. આજે તમારે અહીં સુધીનો અભ્યાસ બરાબર કરવાનો. નોટમાં જે લખવાનું છે તેટલું નોટમાં લખવું, ચોપડીમાં લખવાવાળું ચોપડીમાં લખવું અને વાંચન ફરજિયાત કરતા રહેવું, તો જ યાદ રહેશે. થેન્ક યુ.